દેવના અન્ય પુત્રની વાત પણ અમે જાણવા માંગીએ છીએ. અમે તો ગણપતિ વિશે જાણવા માંગીએ છીએ કે ગણપતિનો જન્મ કઈ રીતે થયો અને ગણપતિ કઈ રીતે બન્યા. ગણેશનો અર્થ થાય ગણાયતિ અધ્યક્ષ ઇતિ ગણેશઃ, ગણો ઇતિ અધિપતિ ઇતિ ગણપતિ. ગણોના જે અધિપતિ બને છે એ ગણપતિ છે. તો આ ગણપતિ તરીકે એને સ્થાન કઈ રીતે મળ્યું? ત્યારે તે કહે છે કે હે ઋષિગણો, આ ખૂબ જ સુંદર પ્રશ્ન છે. અહીં ગણપતિનું જે મસ્તક છેદન થયું એની પાછળના અનેક કારણો છે. એમાં એક કારણ એવું પણ છે કે શનિની દ્રષ્ટિ પડવાથી ગણપતિનું મસ્તક છેદન થયું હતું. જે ગણપતિ જે છે, મા પાર્વતી શિવજીની રાહ જોઈ અને તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એની બે સખીઓ હતી, જયા અને વિજયા. આ જયા અને વિજયા મા પાર્વતીની રોજ માટે સેવામાં રહેતા હતા. આવા સમયને વિશે ઘણા બધા જે શિવના ગણો હોય ત્યાં પ્રવેશ કરી જાય. ક્યારેક ને ક્યારેક શિવના ગણો કોઈને કોઈ, ક્યારેક નંદી આવી જાય, ક્યારેક શિંગી આવી જાય, ક્યારેક ભૂંગી આવી જાય. મા પાર્વતી કોઈ પણ અવસ્થાની અંદર હોય પરંતુ કોઈને ખ્યાલ ન રહે અને જયા અને વિજયા કે કોઈ પણ એને રોકી ના શકે. આથી કોઈ પણ આવે તો રજા સિવાય અંદર પ્રવેશ ન કરવા જોઈએ. આવો વિચાર મા પાર્વતીને આવે છે અને કહે છે કે આવું કંઈક કરો કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આપણી આજ્ઞા વગર અંદર પ્રવેશ ન કરવો જોઈએ. તો કે દ્વારપાળ મૂકવો જોઈએ. તો કે દ્વારપાળ મૂકીએ, ચોકીદાર મૂકીએ. જેમ અત્યારે બધી જગ્યાએ ચોકીદાર હોય, દ્વારપાલ હોય, એ તમે એમ કહો એટલે અંદર જવા માટે મોટી મોટી ઓફિસ હોય, કોઈ કંપની હોય કે અન્ય કોઈ કલેક્ટરની ઓફિસ હોય, તો ત્યાં અંદર જવા માટે તમારે પેલા રજા લેવી પડે કે ભાઈ અમે આ છીએ અને આ કામે આવ્યા છીએ, એટલા માટે અમારે અંદર જવું છે. અહીંયા જયા અને વિજયાને કહે છે કે તમે એવું કંઈક કહો. ત્યારે કહે છે કે માં, જો આપણા કોઈ પણ ગણને રાખશો ને તો એ તો ઓળખીતા જ હોય. બધા અહીં આવવાવાળા છે એ બધા તો શિવના જ ભક્તો છે, શિવના જ ગણો છે, શિવના જ શિષ્યો છે. આથી આ લોકો આવશે તો એને કોણ રોકે? આથી કરીને માં આપણે કંઈક નવું કરવું જોઈએ. એટલે નવું કરવા માટે આમાં છે ઈકુ આપો ને છે, એટલે નવું કરવાનો વિચાર કરી અને માતાજી પોતાનો મેલ બહાર કાઢે છે અને મેલમાંથી માતાજીનો જે પરસેવો બહાર કાઢે છે. પરસેવામાંથી જયા અને વિજયા એક પૂતળું બનાવે છે અને પૂતળામાં જયા અને વિજયા પ્રાણ પૂરે છે. જો પાર્વતીએ પોતાના મેલમાંથી, ઘણા લોકો એવું કહે કે પાર્વતીએ પોતાના મેલમાંથી પૂતળું બનાવ્યું અને પોતાના મેલમાંથી ગણેશને બનાવ્યા. નહીં, પાર્વતીએ માત્ર પોતાનો જે મેલ હતો એ આપ્યો, પોતાનો પરસેવો આપી દીધો અને જયા અને વિજયાએ એમાં પ્રાણ પૂર્યા. જયા અને વિજયાએ ગણપતિને બનાવ્યા. અહીંયા એક બાળક બન્યું અને બાળકને દ્વારપાલ તરીકે રાખવામાં આવ્યા અને એને આદેશ આપી દેવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ અહીં પ્રવેશ કરે તો મા જગદંબાની આજ્ઞા લીધા વગર, એના સૂચન વગર કોઈને પ્રવેશ કરવા નહીં દેવાનો. આથી કરી અને ક્યારેય કોઈ પણ આવે તો આ જે બાળક હતા દ્વારપાલ, એ દ્વારપાલ કોઈને ક્યારેય પ્રવેશ કરવા દેતા ન હતા. તો અહીંયા મહાદેવને ખબર પડે છે કે કોઈ દ્વારપાલ એને ત્યાં છે, પરંતુ દ્વારપાલ તો કોણ હોય? તો કે આપણો જ કોઈક સેવક હોઈ શકે, આપણો જ કોઈક ભક્ત હોઈ શકે, આપણો જ કોઈ ગણ હોઈ શકે. ત્યારે મહાદેવને કહેવામાં આવે છે કે ના ભાઈ, એ કોઈ જાણીતો નથી, કોઈ ઓળખીતો નથી, આ કોઈ નથી, કોઈક નવો જ છે. તો કે નવો કોણ છે? ચાલ જઈ આવું. મહાદેવ પાર્વતીના જે સ્નાન હતું ત્યાં આવે છે એટલે ગણપતિ તેને રોકે છે કે પ્રભુ અંદર ન જવાય, આપ કોણ છો? તો કે હું જે હોય તું કોણ છે? તો કે હું મા જગદંબાનો દ્વારપાલ છું, આપથી અંદર ન જવાય. બેની વચારે ચર્ચા થાય છે, બેની વચારે વાક્ય યુદ્ધ થાય છે. ત્યારે જે બાળક હતું એ દ્વારપાલ હતો, એ ના પાડે છે કે નહીં, અંદર તો હું માની પરમિશન વગર નહીં જવા દઉં, જો માં કહેશે તો જ જવા દઈ. એટલે શિવ કહે છે કે હું સર્વત્ર છું ભાઈ, તું મને રોકવા વાળો કોણ? અરે મને જો પાર્વતી તું જેને જગદંબા કહે છે એ ધારે તો પણ મને ન રોકી શકે, મારે જવું જ છે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે બંને જણા વચારે વાક્ય યુદ્ધ છે, એ ખરેખર યુદ્ધમાં પરિવર્તન થઈ જાય છે ને શિવજી ક્રોધિત થઈ અને તેની ઉપર ત્રિશુલનો પ્રહાર કરી દે છે. અને શિવનો જે ક્રોધ છે એ ક્રોધમાંથી અહીંયા
એક વાક્ય આપણે એ પણ સમજવું જોઈએ કે ક્રોધમાંથી અસુર ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી મહાન આપણા પોતાને, આપણો ક્રોધ છે આપણને પોતાને બાળીને ભસ્મ કરી નાખે એવું બને. મહાદેવના ક્રોધમાંથી જલંધર ઉત્પન્ન થયો હતો. અહીંયા આપણા જ ક્રોધમાંથી આપણામાં જે રાક્ષસ વૃત્તિ આવી જાય, આપણે ન કર્મ કરવાનું કરી બેસીએ, ગમે એની પર હાથ ઉપાડી લઈએ, આપણા પોતાનું નુકસાન કરી નાખીએ, તો આ જે છે, તમે દેવી ભાગવત જો સાંભળો તો દેવી ભાગવતની અંદર જે દરેક દેવીઓનો કવચ છે, કે જે દેવીઓનો યુદ્ધની વાત છે, યુદ્ધના વ્યાખ્યાન છે, તે વ્યાખ્યાન છે, તે સર્વત્ર વ્યાખ્યાનની અંદર આપણામાં જે રાક્ષસો પ્રવેશ કરે છે, દરેક રાક્ષસોને મારવા માટે માં દુર્ગા આવી છે, માં ભગવતી કોઈને કોઈ રૂપમાં આવી છે. તો આ રાક્ષસો ક્યારે પેદા થાય છે? તો કે આપણને મહાક્રોધ કરે ત્યારે થાય ત્યારે. એટલે મનુષ્યએ હંમેશા માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, નહીતર પોતાનું જ નુકસાન કરી બેસે. મને ક્રોધ આવે ને હું તમને કોઈને ઝાપટ મારું, એ ઝાપટ કદાચ તમને લાગે પણ મારા હાથ પણ ચમચમી જાય, મને પણ હાથની અંદર લાગે, અને એમાં જો તમે ફરિયાદ કરો તો પોલીસ કેસ થાય, બીજા 5 જણાને લઈને આવો તો મારે માર ખાવો પડે. એટલે કોઈ ઉપર ક્રોધ આવે ત્યારે એ ક્રોધને સમાવી જવો જ એ જ વીરનું આભૂષણ છે, એ જ વીરતા છે. પરંતુ અહીં મહાદેવ પણ પોતાના ક્રોધને રોકી શકતા નથી, અને મહાદેવ પોતાનો ક્રોધ કરીને ત્રિશૂળનો પ્રહાર કરે છે ને બાળકનું મસ્તક છેદન કરી નાખે છે. અહીં જે મસ્તક છેદન થઈ જાય છે એની પાછળ ઘણા લોકો એવા તર્ક કરે કે શું મહાદેવને ખબર ન હતી કે આ મા જગદંબાનો જ પોતાનો પુત્ર છે? મા જગદંબાએ પોતાના પરસેવામાંથી ઉત્પન્ન કરેલો છે, આવી મહાદેવને ખબર નહોતી? તો કે ના, એવું નહોતું. મહાદેવને તો બધી ખબર હતી, પરંતુ કોઈ પણ કાર્ય બને છે એ કારણ વગર નથી બનતું. કોઈ પણ કાર્ય કારણ વગર નથી બનતું. જે મધુ અને કેટપ કહે છે કે આપણો જન્મ થયો એની પાછળ પણ કાંઈક કારણ હશે. કારણ વગર કોઈ કરતા નથી બનતું, એટલે કારણ વગર કાંઈ નથી બન્યું. અહીંયા પણ એવું કહેવાય છે કે એક કથા એવી પણ આવે છે કે આની પાછળ એવું હતું કે શનિની દ્રષ્ટિ પડી હતી. અહીંયા જેમ આપણે ત્યાં વ્યવહાર છે, આપણે અત્યારે જેટલા પણ વ્યવહાર થાય છે ને લૌકિક પ્રથાઓ, આપણે એમ કહીએ કે લૌકિક પ્રથાઓ, પણ લૌકિક પ્રથા ભલે એમાં આપણે થોડું ઘણું પરિવર્તન કરી લીધો છે, કદાચ ક્યાંક ને ક્યાંક પરિવર્તન થયું છે, પરંતુ એ લૌકિક પ્રથા ત્યારે પણ હતી. મા પાર્વતીની આ પુત્રનો જન્મ થયો છે એવા સમાચાર મળે છે એટલે બધા દેવી દેવતાઓ જબલા લઈને આવે છે. આપણે જબલા લઈને જાય ને કોઈને દીકરાનો જન્મ થાય એટલે, કે દીકરીનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો ફ્રોક કે એવું કંઈક લઈને જાય, દીકરાનો જન્મ થાય તો કપડાની જોડ લઈને જાય, રોકડ પૈસા લઈને જાય. એક આપણો લૌકિક વ્યવહાર છે. તો આ વ્યવહાર ત્યારે પણ ચાલતો હતો. બધા દેવી દેવતાઓ મહાન તેજને મા પાર્વતીએ એમ કહે છે કે તપસ્યા કરી ત્યારે માગ્યું હતું કે મહાન તેજ મારે ઘરે ઉત્પન્ન થાય. એક પરમ તેજ છે જે પરમેશ્વરી અને પરમેશ્વરથી ઉચ્ચ કક્ષાનું છે. આ પરમ તેજ જ મારે ત્યાં પ્રાપ્ત થાય. બધા દેવી દેવતાઓ આવે છે તેના દર્શન કરવા, બધા દેવી દેવતાઓ આવે છે, કોઈ જબલા લઈને આવે છે, કોઈ ઉપહાર લઈને આવે છે, પરંતુ શનિદેવ આવતા નથી. શનિદેવ આવતા નથી. એટલે માં જગદંબા પાર્વતી શનિદેવને કહેવરાવે છે કે મારો પુત્ર છે. આપણે કાલે જોયું કે શનિદેવ કોણ છે, ક્ષત્રિયોની આપણે વાત સમજાવી. એ વીરે ને વીરા રણવીરે છે સુરવીરા. જે સુરવીર તરીકે યુદ્ધ કરવા જતો હોય તો શનિદેવની જો પૂજા કરીને જાય તો સાક્ષાત શનિદેવ એની સાથે યુદ્ધ કરવા આવે અને હજારોની સામે એકલો લડવૈયો લડીને આવતો રહી. એટલે અહીંયા પણ શનિદેવ કહે છે કે માં મારે તમારી ત્યાં અવાય એમ નથી, પરંતુ માં ભગવતીનો આદેશ થયો છે, આથી જવું જ પડશે. ગુરુ પત્ની હતા, શનિદેવના ગુરુ શિવજી છે. એટલે જગદંબાનો આદેશ થયો છે કે મારા પુત્રને જોવા માટે આવો, એટલે પુત્રને જોવા માટે જાય છે. પણ શનિ નીચી દ્રષ્ટિ રાખે છે, શનિ જોતા નથી. એટલે કહે છે કે તમે ભાઈ આ જો, આ દીકરાને જોવા માટે આવ્યા, આપણે બાળકને જોઈએ એટલે રમાડીએ અને ઊંચો કરીએ અને હા હા લાલો કેવો લાગે, કેવો કેના જેવો થયો, એવું કરીએ ને. એટલે અહીંયા શનિદેવ તો દ્રષ્ટિ જ નથી કરતા, શનિદેવ આમ મોઢું ફેરવી જાય છે. એટલે માં પાર્વતી કહે છે કે તમે એના હું જોઉં તો ખરી કેવો છે મારો દીકરો? તો કે નહીં માં, મારે નથી જોવો.
અલે લે જોવા આવ્યા ને જોતા નથી. આ તો તમારા જેવું કર્યું. દ્વારકા ગયા ત્યાં જઈને આંખો વીસી ગયા, સોમનાથ ગયા આંખો વીસી ગયા. પછી પૂછ્યું કે વાઘા કેવા હતા? તો ગીતો ગોર બાપા ભૂલાઈ ગયું. આંખો બંધ કરી દીધા. પોલીસ વાળાએ, સિક્યુરિટી ગાર્ડ વાળાએ ધક્કો મારી દીધો. તો તમે જોવા તો ગયા તા, દર્શન કરવા તો ગયા તા, જેને તમે હૃદયમાં ઉતારવા ગયા તા. દર્શયતિ રમયંતય હૃદય ઇતિ દર્શન. જેને જોઈ અને જે તમારા હૃદયની અંદર વસી જાય ને એને દર્શન કહેવાય. એટલે જેને જોઈને તમારા હૃદયમાં વસાવી લેવાનું હતું એને દર્શન કહેવાય. એટલે તમે ક્યાંય દર્શન કરવા અહીં તમારા ઘરે કરો અથવા તો અહીં મહાદેવ પાસે, આપણા મહાદેવ પાસે આવો ને કોઈ ભીડ ન હોય, આંખો વિચો તો વાંધો નહીં, જોવાનો મોકો મળવો જોઈએ. શિવલિંગ કેવી હણગારેલ છે, ભગવાન કેવા હણગારેલ છે, રાધાજી કેવા સુંદર લાગે છે, તો એને જ દર્શન કહેવાય. નહીંતર આંખો વીંચવાનું કોઈ મહત્વ નથી. પરંતુ અહીં શનિ દ્રષ્ટિ જ નાખતા ત્યારે એમ કહે છે કે મને મારી પત્નીએ શ્રાપ આપેલો છે કે તમારી દ્રષ્ટિ જેની ઉપર પડશે ને તેને અઢળક નુકસાન થશે. એટલે હજી પણ આપણે શનિથી બીએ ને. સાડા સાતીને મેં લખી અને એવું બતાવ્યું છે કે સાડા સાતી બધા ઉપર પરિપૂર્ણ ન લાગે ભાઈ, ઉપર સરખો ફળ. આપણે વાત ત્યાં હતી, શનિદેવની વાત કરતા હતા. પરંતુ હું ક્યાંય મારી કથાને ચૂકી નહીં, ગમે એટલું હું તમારામાં વયો જાઉં. શનિના જે રસ્તો છે, શનિનો રસ્તો ક્યારેક ક્યારેક નીચે ઉતરે એટલે દ્રષ્ટિ કરે આ પૃથ્વી ઉપર. જે આપણે કાલે કીધું કે કોરોનાની ભવિષ્યવાણી મેં કરી હતી, તો શનિની જે વક્ર દ્રષ્ટિ કહેવાય, શનિની જે ઉગ્ર દ્રષ્ટિ કહેવાય, એ દ્રષ્ટિ જો કોઈ પણ પડે તમારી ઉપર તો તમારે ક્યાંકથી ને ક્યાંકથી દુઃખ પ્રાપ્ત થાય છે. એટલે શનિદેવ કહે છે કે માં રેવા દે, મારે આ દીકરા સામું જોવું નથી, કારણ કે મારી દ્રષ્ટિ પડતા મારી પત્નીનો શ્રાપ છે. આથી કરી અને જો મારી દ્રષ્ટિ પડશે તો આ પુત્રને નુકસાન થશે. પરંતુ માં ભગવતી કહે છે કે નહીં, હું કહું છું ને, મારો આદેશ છે. જો અરે આ પરમ તેજ છે, અમારાથી પણ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ છે, એ બાળકને કાંઈ ન થાય. તો કે નહીં માં રહેવા દે, શ્રાપ કોઈથી કોઈનો મિથ્યા નથી જાતો. કારણ કે શ્રાપ તો શ્રી હરિને લાગ્યો તો એને પણ ભોગવવું પડ્યું, શ્રાપ શિવને લાગ્યો એને પણ ભોગવવું પડ્યું, શ્રાપ તો દુર્વાસા ઋષિનો દુર્ગાને લાગ્યો તો દુર્ગાને પણ ભોગવવું પડ્યું. એટલે શ્રાપ તો માં ભગવતી કોઈને પણ લાગે, ભોગવવું જ પડે. આથી કરી રહેવા દે. પરંતુ ત્યાં માં પાર્વતી માનતા નથી અને શનિ દ્રષ્ટિ કરે છે. એટલે એક કારણ આ પણ હતું કે એનું માથું છેદન થયું. એટલે અહીંયા જ્યારે શિવ માથું છેદન કરી નાખે છે ત્યારે હવે સમજવા જેવી વાત છે. હાથીનું જ મસ્તક શા માટે લગાડ્યું? અન્ય મસ્તક પણ લગાડી શકતા હતા ને. વિષ્ણુ ભગવાન કહે છે કે હવે આ બાળક તમારું હતું તો આને ચોંટાડી દઈએ હાઈ ક્લાસ ફેવિકોલથી. પણ લગાડવું શું? એને મસ્તક, જો હાથીનું મસ્તક કાપીને, ક્યારેક તો કોઈક તર્ક કરો કે મસ્તક પણ કપાઈ ગયેલું હતું તો એ મસ્તકમાં જો હાથીનું મસ્તક ચોંટાડી કરતા હોય, પ્લાસ્ટિક સર્જરી કરી શકતા હોય, તો આ એને મસ્તક લગાડી દીધું હોત તો શું વાંધો હતો? તો અહીંયા હાથીને સર્વત્ર પચાવનારો કહેવામાં આવ્યો છે, હાથીને સર્વત્ર શાંતિ વાળો કહેવામાં આવ્યો છે, હાથીને સર્વત્ર બુદ્ધિમાન ગણવામાં આવ્યો છે. બુદ્ધિમંતામ વરિષ્ઠમ, શ્રેષ્ઠ બુદ્ધિવાળો પ્રાણી ગણવામાં આવ્યો છે. એટલે ગજરાજનું મસ્તક એની પર લગાડવામાં આવે છે. એટલે માં પાર્વતી, તમે જે એક મંત્રને સાંભળો છો દીપકભાઈ, બ્રાહ્મણો પણ છે ને મંત્ર બોલી જાય, વિઘ્ન પ્રાર્થના કરો ગણપતિની, હું તો વિઘ્ન ના આવે એટલે બધી આવડે. વિઘ્નેશ્વરાય વદાય જુર્વ્યાય મોદરાય શકલાય જગદીદાય નાગાનાય શુદ્ધિકૃતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. આગળનું કર્મ આપી દે, હાથમાં ફૂલ ચુકા રાખો, મહાદેવનું ધ્યાન ધરો. પણ વિઘ્નેશ્વરાય તો સમજાવો. આ મસ્તક જ્યારે લગાડવામાં આવ્યું ત્યારે આજે આ મંત્રને તમે સમજી લ્યો. તમને આ એક મંત્ર આવડતું હોય ને, મારી દ્રષ્ટિએ તમે સર્વત્ર સુખી થઈ ગયા. આ મંત્રનો એક અર્થ જે મેં કાઢ્યો, એક અર્થ મહાદેવ હમણાં એક ત્રીજી રીતે કાઢ્યો, વચમાં પણ એક બીજી રીતે કાઢ્યો હતો. મેં તમને કીધું ને કે સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓની જનની છે, એક ને એક શબ્દનો અર્થ અનેક નીકળે. હમણાં જે કથામાં એને એક અલગ રીતે અર્થ કાઢ્યો હતો, પણ હું તમને જે કથા કહું છું એ પ્રમાણે મા પાર્વતીએ કીધું કે ભાઈ આવો દીકરો મારે નથી જોતો, મારે જોઈએ હતો એ નહીં. તો કે હવે ન થાય, આ તો ચોટી ગયું, પાછું ઉખેડવું. તો કે તો
હવે વિષ્ણુ ભગવાન કહે છે કે માં માગી લ્યો, તમારી જે જોતું હોય એ આપીએ, તમે કયો વરદાન આપવા અમે તૈયાર છીએ, બાકી હવે બીજું કઈ ન થાય. હવે કઈ પાછું તમે તો અમારી પર દોહ લગાડશો, પાછું ખાઈપું હતો ને અન્ય પીગા. એટલે એને માતાજીએ આ મંત્ર છે ને એની અંદર 8 વસ્તુ માંગી. છેલ્લી વસ્તુ માંગી ન કહેવાય, પોતાના પુત્ર માટે માંગી છે, ગૌરી સુતાય. તો અહીંયા જે તમે મંત્ર બોલો છો વિઘ્નેશ્વરાય, વિઘ્ન અહીંથી ઈશ્વર અહીંથી વિઘ્નેશ્વરાય છે, વિઘ્નોનો ઈશ્વર છે. ઈશ્વર આપણે જે ઉપવાસમાં તમને સમજાવ્યું ને કે ઉપવત્તા અવાસ, ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ. જે વિઘ્નને દૂર કરવા વાળો ઈશ્વર છે એ વિઘ્નેશ્વરાય, સર્વ વિઘ્નોને હટવારો વાળો આ છોકરો બને તો જોઈએ છે. એક બાળક હતો, ગણપતિનો તો બાળકમાં રહ્યો, ગણેશમાં નહીં. એટલે જો આ છોકરો વિઘ્નને દૂર કરવા વાળો બને, વિઘ્નનો ઈશ્વર બને તો મારે આ દીકરો જોઈએ છે. એટલું જ નહીં, વિઘ્ન કરતા પણ બને, વિઘ્ન હરતા છે એવું નહીં હો. ગણપતિ વિઘ્ન કરતાય છે ને વિઘ્ન હરતાય છે. મહારાષ્ટ્રની ભાષામાં તમે મહારાષ્ટ્રમાં જે હમણાં ગણપતિ આવે છે, પરમ દિવસે જ આવે છે ને, બરાબર, તો ગજાનંદનું સ્વાગત કરવા આપણે, હું મારા ટ્રસ્ટ તરફથી થોડાક વર્ષ રામ મંદિર આપણે ગણેશની સ્થાપના કરી, 11 વર્ષ લગભગ આઈકી મેં. પછી હવે દર વર્ષે હું મારા ઘરે કરું જ છું. તમે જાણજો કે ગોરબાપાએ બંધ કરી દીધું એવું નથી, હું મારા ઘરે કરું છું. કારણ કે હવે સમય એટલો રહેતો નથી. અને ન્યા જો આપણે રામ મંદિરે કરીએ તો રામ મંદિરે મારે હાજરી પૂરી આપવી પડે. છોકરાઓ નાચવા રમવા આવે અને જે લાઉડ સ્પીકર વગાડે, અને એમાં ઘણા છોકરા પડી જતા હતા કારણ કે વરસાદના છાંટા થયા વૈલાદીમાં. એટલે પછી એવો નિર્ણય કરી લીધો કે આપણે જ્યાં ધ્યાન રાખીએ કે ત્યાં જ કરાય. એટલે ગણેશ આપણે પ્રથમ દિવસ આવે છે એટલે જ આપણે ગણપતિની કથા, અને ગણેશ બાપાને આજે કહી દઈએ કે હે ગણપતિ દાદા આજ હવે રહેવા દેજો, આજ ઇન્દ્રને રોકી લેજો, આ છેલ્લો દિવસ છે અમારે. એટલે વિઘ્નેશ્વરાય, વિઘ્ન કરતા છે એવું નહીં, વિઘ્ન હરતાય છે. જો તમે સારું કામ, મંગલમય કામ કરવા જતા હોય અને ગણપતિની પૂજા કર્યા વગર નીકળો તો ગણપતિને અકૃપા થાય, તો તમને વિઘ્ન પણ આવી શકે. ગણપતિની અકૃપા થાય તો વિઘ્ન પણ આવી શકે. નમો ગુણે. એટલે માં પાર્વતી કહે છે કે વિઘ્નેશ્વરાય, મારો દીકરો જો વિઘ્નને હટવારો બને, વિઘ્નોનો ઈશ્વર બને તો આ મારો દીકરો જોઈએ છે. ત્યારે શિવે કીધું તથાસ્તુ. એટલે ગણપતિને પહેલું પદ મળ્યું વિઘ્નને દૂર કરવાનો, વરદાય. વરદાય, વર કેતા શ્રેષ્ઠ. આપણે જે વર કન્યા સમજાવ્યા ને, વર એટલે જ મેં તમને કીધું હતું કે વરરાજાને મરાય નહીં. એટલે ફૂલડા મારવાની આરે ગમે મસ્તી કરે, વરરાજાની મસ્તી ન કરી શકો તમે. ક્યાંથી ઓલી એકતા કપૂરે આપણી એવી કરી નાખી કે આંધળું અનુકરણ કરીએ છીએ આપણે. આંધળું અનુકરણમાં આપણી લગ્ન પ્રથા એટલી બધી બગાડી નાખી કે વાત પૂછો માં. શાસ્ત્ર શું કહે છે ને આપણે ક્યાં જઈએ છીએ? શાસ્ત્રના સાવ વિરોધમાં બી ગયા છે આપણે તો કઈ ન્યા ફુગા ઓલા ફોડીએ માથે, ફટાકિયા કાનમાં વરરાજાના ફોડીએ, ને વરરાજાને ઓલો કઈક નીચે છોલ હોય કે નીચે ધૂળ હોય એ પણ માથે નાખે. અરે પુષ્પોથી વધાવાના હોય, આમ હાથ રાખીને આમ જ વધાવાના હોય, આમે ન મારી શકો તમે. એટલે તો અહીંયા વરદાય, વર કરતા શ્રેષ્ઠ. શ્રેષ્ઠ છે આખાઈમાં જેટલા લોકોને ઉપસ્થિત છે ને એમાં સૌથી શ્રેષ્ઠ વર છે. એટલે જે વરરાજા તમારી દીકરી લક્ષ્મી સ્વરૂપ હોય, કન્યાને જે પરણમાં આવ્યો છે એ વરરાજો સૌથી શ્રેષ્ઠ છે. એટલે શ્રેષ્ઠ આપનારો બને તો મારે આ દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસ્તુ. શૂર પ્રિયાય, શૂર કહેતા દેવતાઓ, પ્રિયાય દેવતાઓનો પ્રિય બને તો મારે આ દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસ્તુ. લંબોદરાય, લંબોદરનો લંબ, ઉંદર, ઉદર કહેતા પેટ. અહીંયા તમે એમ કહો કે મોટી ફાંદ હતી એટલે લંબોદર નામ છે. ના, અહીંયા બે અર્થ કરું છું. મોટું પેટ હતું એનું, મોટું પેટ એટલે તમે જે જામ મોટું જોવો છો એમ નહીં, પણ સર્વનું પાચન આપણે કહીએ ને કે ઓલો મોટા પેટ વાળો, હો ભાઈ, એ બધું પાચન કરી જાય, બધું સહન કરવાની જેનામાં ક્ષમતા હોય એને મોટા પેટ વાળો કહેવાય, મોટા પેટ વાળી કહેવાય. જે અયોગ્ય કોઈ તમને ગાળ દઈને વયા જાય, કોઈ તમારું નુકસાન કરી નાખે, કોઈ તમારા વિશે ખરાબ બોલી જાય, એને પણ પાચન કરી લઈને, જે તમને તમારા વખાણ કરીને જાય એને પણ પાચન કરી લઈ, એ મોટા પેટ વાળો કહેવાય. કે બાકી વધારે ખાઈ જતો હોય, 5 રોટલા હોટી જતો હોય ને
મોટા પેટ વાળો ન કહેવાય. પણ સર્વનું જે પાચન કરી શકતો હોય એ મોટા પેટ વાળો એટલે લંબોદરાય. પછી બીજો અર્થ મેં કહ્યો છે ભાઈ, લંબોદર, દર કેતા દ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ જેની, દિવ્ય દ્રષ્ટિ જેની, જે આગેનું જોઈ શકે, આગળનું જોઈ શકે. અહીં આંખ વીચે અને સોમનાથમાં શું થઈ રહ્યું છે દેખાય, આંખ વીચે અને કાશીમાં શું થઈ રહ્યું છે દેખાય. આપણે કીધું ને કે સંજય લંબોદર હતો, દિવ્ય દ્રષ્ટિ વાળો હતો. એ આંખ વીચીને કુરુક્ષેત્રનું આખું જે થઈ રહ્યું હતું જોઈ શકતો હતો. અરે જોઈ નતો શકતો, ધૃતરાષ્ટ્રને બતાવી શકતો હતો, નેત્રની દ્રષ્ટિ આપી શકતો હતો કે જુઓ, તમે પણ જુઓ કેવું દેખાય. તો હાવ આંખા વગરનાને બતાવ્યું તો તે કેવું હોય છે, દેવી કેવી દ્રષ્ટિ હશે, કલ્પના તો કરો. એટલે લંબોદરનો અર્થ થાય જેની પાસે મોટું પેટ છે, જેને પચાવવાની ક્રિયા છે સૌથી મોટી કરી શકે એવો દીકરો જોઈએ છે, જે દૂરનું જોઈ શકે, જેનામાં દિવ્ય દ્રષ્ટિ હોય એવો દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસુ. શકલાય, શકલાયનો અર્થ થાય બધી કળાઓ એમાં હોય, બધી કળા તમામ. મને બેહાડો કે ઓર્ગન વગાડો તો ઓર્ગન વગાડતા આવડવું જોઈએ, નથી આવડતું બધી કરતા નહીં. તબલા વગાડો, તબલા વગાડતા આવડવું જોઈએ. અહીં આખ્યાન કરવા બેહાડો તો એ આવડવું જોઈએ. દીપકભાઈની જેમ ઓલરાઉન્ડર હોવા જોઈએ. તો બધા શ કળાઓ જેનામાં હોય, બધી કળાઓ જેનામાં હોય એ શકલાય. આપણે ઘણા કહીએ ને કે આને તો આ સારું આવડે, ઓલું સારું આવડે, વેલ્ડિંગ કરતો હોય, પાછો ફર્નિચરનું કામ સારું કરતો હોય, ચણતર કામે સારું કરી શકતો હોય. એટલે શકલાય, બધી કળાઓ એનામાં હોય. તો આ મારે દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસ્તુ. પછી ત્યાર પછી કીધું વિભૂષિતાય. વિભૂષિતાયનો અર્થ અહીંયા એવું કરવામાં આવ્યો છે કે સર્વમાં વિભૂષિત હોય, સર્વ જે કાર્ય થાય એની અંદર તે સુંદર રીતે દેખાય એવો બને મારો દીકરો. કે ગમે એનું કાર્ય ગમે એનું હોય, વિભૂષિત ગણપતિ હોવો જોઈએ, શોભનીય ગણપતિ હોવા જોઈએ. અહીંયા તમને એમ નહીં સમજાય વિભૂષિત. વિભૂષિતનો અર્થ તમને સમજાવો તો આવી રીતે સમજાવું. તમે લગ્ન કરો દીકરીના, સત્યનારાયણની કથા કરો, રાંદલના તેડા કરો, યજ્ઞ કરો, કે આવી વ્યાસપીઠ ઉપર કોઈ કથા કરો, એવું કે કોઈનું મૃત્યુનું કાર્ય કરતા હોય, મૃત્યુ થાય એની શ્રાદ્ધ વિધિ કરાવો, એવી કોઈ ઘણા કે ગણપતિ ન હોય મૃત્યુમાં. અરે ભાઈનો મંત્ર તો જુઓ, વક્તરુંડ મહાકાય સૂર્ય કોટે સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતિમાં જેનામાં સો સૂર્ય જેટલું તેજ છે એ ગણપતિ બધા કાર્યોની અંદર પૂજાય છે એ ગણપતિ. એટલે તો કે ગણપતિનું એવું કોઈ કાર્ય નથી કે એની પૂજા ન હોય. એટલે વિભૂષિતાય, વિભૂષિતાયનો અર્થ થાય કે જેટલું જેનું કાર્ય છે એટલી જ એની પૂજા થવી જોઈએ. વિભૂષિતનો અર્થ એમ તમને સમજાવી શકું કે માની લ્યો કે તમે નવચંડી યજ્ઞ કરી રહ્યા છો, તો નવચંડી એટલે અંબિકાનો યજ્ઞ છે, તો જેટલી અંબિકાની પૂજા થાય એટલી ગણપતિની કરવી પડે. માની લ્યો કે તમે રુદ્ર યજ્ઞ કરી રહ્યા છે, મુખ્ય મધ્યસ્થ રુદ્ર છે, જેટલી રુદ્રની પૂજા થાય એટલી ગણપતિની કરવી પડે. તમે વિષ્ણુ યાગ કરી રહ્યા છો, મધ્યસ્થ વિષ્ણુ છે, વિષ્ણુનું પૂજન થાય એટલું તમારે ગણપતિનું કરવું પડે. અરે એટલું જ નહીં, પેલા કરવું પડે. પેલા જ કરો છો ને. આપણે એમ કે અરે આ લોકો તબલા વગાડતા હોય, ન્યાય પેલા કે ગણે બેહાડો, પેલા એમ કહો છો ને. હે હા, પેલા ગણે બેહાડે, ભજન કીર્તન ગમે ત્યાં થાય એટલે પેલા ગણેશ બેસાડે. એટલે એનું કારણ તો મા પાર્વતીએ વરદાન માંગ્યું હતું વિષ્ણુ પાસે અને શિવ પાસે, બંને પાસે, કે મારો દીકરો આવો જોઈએ, વિભૂષિત બને મારો દીકરો, સર્વથી શોભનીય બને, સુશોભિત બને મારો દીકરો, તો મારે આ દીકરો જોઈએ છે. શિવે કીધું તથાસ્તુ. ગૌરી સુતાય, આ મારો દીકરો, ગૌરી કહેતા પાર્વતી, સુત કહેતા દીકરો, એવો આ મારો દીકરો. ગણનાથ, ગણોનો નાથ, બધા દેવો ગણ કહેતા, જે દેવોને નીચે પૂજાય છે એ બધા ગણ, દરેક દેવોના નાથ તરીકે જો આ પૂજાય તો મારે દીકરો જોઈએ છે. તો શિવે કીધું તથાસ્તુ. એટલે ગણનાથ નમો નમસ્તે. અહીંયા બીજી ભાષામાં જો આપણે આ મંત્રને સમજીએ, આ મંત્રને ગણપતિનું આપણે ચરિત્રમાં છીએ, શિવકથાનું સર્વશ્રેષ્ઠ ચરિત્ર ઉમાનું. સમય ન ભાવે આપણે થોડું ઘણું એમાં પણ મેં શોર્ટકટ માર્યો છે થોડોક. પરંતુ અહીં જો બીજી રીતે તમે એમ કહો તેમ કહો કે જે વિઘ્નના ઈશ્વર છે એ સદાને માટે અમારું વિઘ્ન દૂર કરતા રહે, એટલા માટે અમે ગણપતિનું પૂજન કરીએ છીએ. અમને સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવાની જે કાંઈ અમારી ઈચ્છા છે, જે કાંઈ અમારે ફળ મેં સમજાવી દીધું છે કે ફળ એટલે હું સફરજન, ચીકુ, બદામ, કેળા નહીં.
ફળ એટલે તમારી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂર્તિ થાય એટલા માટે અમે ગણપતિનું પૂજન કરીએ છીએ. દેવોને અમે પ્રિય બનીએ એટલે અમે ગણપતિનું પૂજન કરીએ છીએ. એટલે દેવોને પ્રિય બને, શુરપિયાય દેવોને અમે પ્રિય બનીએ એટલે અમે ગણપતિનું પૂજન કરીએ છીએ. લંબોદર લંબોદર અહીં તમે એમ તમારા માટે માગો છો, લંબોદર અમે બનીએ. લંબોદર એટલે અમને પણ પાચન કરવાની શક્તિ પ્રાપ્ત થાય, અમે પણ બીજાના કુળ વાક્યને પાચન કરી શકીએ. ઘણા નો ખાલી કોકે તુકારો દીધો હોય તો એ મને તુકારો દઈને કેમ ગઈ જોઈ લેવું. તો એ જે પાચન ખોટું વાક્ય કોઈ કુવાક્ય તમારી સામે બોલી જાય, કુવાક્યને સહન કરવાનું પાચન કરવાની શક્તિ તમને પ્રાપ્ત થાય. એટલે અમે પણ લંબોદર અને દિવ્ય દ્રષ્ટિ, અમને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અમે પણ